નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ગ્રુપ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. અંકલેશ્વરમાં સાસુના પ્રેમીને જમાઈ અને પુત્રએ હત્યા કરી મોતને ઘાટ ઉતારી દીધો છે. જુઓ હત્યા પાછળની ઇનસાઇડ સ્ટોરી. અંકલેશ્વરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ગેરકાયદેસર સંબંધો અને નશાના કાળા કારોબારના વિવાદમાં એક યુવકની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી અંજલીધારા સોસાયટીની પાછળની ઝાડીઓમાંથી લોહીલુહાણ હાલતમાં યુવકની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ મૃતક યુવકને તે જ વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવતી એક મહિલા સાથે પ્રેમ સંબંધ થયો હતો. આ મહિલા માત્ર પાનનો ગલ્લો જ નહોતી ચલાવતી, પરંતુ પાનના ગલ્લાની આડમાં નશાનો કારોબાર પણ કરતી હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. આ પ્રેમ સંબંધની જાણ જ્યારે મહિલાના પરિવારને થઈ ત્યારે ઘરમાં ઉગ્ર કંકાસ શરૂ થયો હતો. પોતાની માતા અથવા સાસુના આ સંબંધોથી નારાજ થઈને મહિલાના જમાઈ અને પુત્રએ ભેગા મળીને યુવકને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો હતો અને તેની ઘાતકી હત્યા કરી લાશને ઝાડીઓમાં ફેંકી દીધી હતી. જીઆઈડીસી પોલીસે ઘટનાની ગંભીરતા જોતા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસે તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે જે મહિલા સાથે યુવકને સંબંધ હતા તે મહિલા અગાઉ પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ રહી ચૂકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જો પોલીસ આ મહિલાના ગૂગલ પે ટ્રાન્ઝેક્શનની ઊંડાણપૂર્વક તપાસ કરે તો નશાના આ કાળા કારોબારમાં જોડાયેલા અનેક મોટા માથાઓના નામ અને મોટા રાજ બહાર આવી શકે તેમ છે. હાલ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના મોટા કુંભારવાડ વિસ્તારમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી 1.50 લાખ રૂપિયા રોકડા તેમજ 3 ઘડિયાળની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરના મુલ્લાવાડ નજીક આવેલા મોટા કુંભારવાડમાં રહેતા જુલ્ફિકાર સદરુદ્દીન બાલાના નીચેના માળના મુખ્ય દરવાજે તાળું મારી પરિવાર સાથે ઉપરના માળે સૂતા હતા. તે સમય દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ 3 ત્રિજોરી તોડી સામાન વેરવિખેર કરી અંદરથી રોકડા રૂપિયા 1,50,000 અને 15,000ની કિંમતની 3 ઘડિયાળની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ચોરી અંગે એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. જો કે નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં આ બે શકમંદો નજરે પડ્યા હતા. પોલીસે રોકડ રકમ અને 3 ઘડિયાળ મળી કુલ રૂપિયા 1,65,000ની ચોરીનો ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી. મારું નામ જુલ્ફિકાર અહેમદ સદરુદ્દીન બાલા, રહેવાસી મોટા કુંભારવાડ. મારા ઘરમાં આજે સવારે ચોરી થયેલ છે. જે અમે ઉપર સૂતેલા હતા ત્યારે નીચેથી અમારું તાળું મારેલું હતું બહારથી, તે તોડીને અંદર આવ્યા અને 3 તિજોરી હતી તેના બી તાળા તોડીને એ લોકોએ બધું મુદ્દામાલ બધું વેરવિખેર કરીને આશરે રોકડા રકમ 1,50,000 અને બીજી ઘડિયાળો હતી ગાંડા ઘડિયાળ, તે આશરે કિંમત 15,000, એમ કુલ 1,65,000ની ચોરી કરેલ છે, જે અમે કાયદેસર એફઆઈઆર ફળાવી છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના 16મા ત્રિદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ઈએસઆઈસી હોસ્પિટલ સામે આવેલા યુટિલિટી પ્લોટ ખાતે આયોજિત 16મો એઆઈએ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્સપો ઉદ્યોગ જગતમાં નોંધપાત્ર પ્રતિસાદ મેળવ્યો હતો. 3 દિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપો ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્ર સાથે સંકળાયેલા નાના મોટા મળી કુલ 125થી વધુ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જે મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. એક્સપોમાં ફાર્માસ્યુટિકલ, કેમિકલ, પેટ્રોકેમિકલ્સ, પોલિમર્સ, એગ્રીકલ્ચર,
પેસ્ટિસાઇડ, ઓઇલ એન્ડ લ્યુબ્રિકન્ટ્સ, એન્જિનિયરિંગ ટૂલ્સ અને મશીનરી, પ્રોસેસ કંટ્રોલ સિસ્ટમ, પોલ્યુશન કંટ્રોલ ઇક્વિપમેન્ટ્સ, ઇલેક્ટ્રોનિક તેમજ ઇલેક્ટ્રોનિક્સ સહિત વિવિધ ઉદ્યોગો પોતાના પ્રોડક્ટ્સ અને ટેકનોલોજીનું પ્રદર્શન કર્યું હતું. એક્સપોના સમાપન સમારોહમાં સૂર્યા લાઇફ સાયન્સના મેનેજિંગ ડિરેક્ટર અરુણ જોશી, લઘુ ઉદ્યોગ ભારતીયના રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવ પ્રજાપતિ, એક્સપો સમારોહના સૂર્યા લાઇફ સાયન્સના મેનેજિંગ ડિરેક્ટર, એક્સપોના ચેરમેન યોગેશ પટેલ, એઆઈએના પ્રમુખ વિમલ જેઠવા, ઉપપ્રમુખ હસમુખ પટેલ તેમજ સેક્રેટરી નીરજ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમાપનના સમારોહ પ્રસંગે વિવિધ કેટેગરી મુજબ શ્રેષ્ઠ એક્ઝિબિટરોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. ઇન્ડસ્ટ્રીયલ એક્સપો ઉદ્યોગકારો માટે નેટવર્કિંગ, ટેકનોલોજી એક્સચેન્જ અને નવા વ્યવસાયિક અવસરો ઊભા કરતું મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થયું હતું. નમસ્કાર. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા 16, 17, 18મી તારીખનું જે આ એક્ઝિબિશન હતું, જેની અંદર આજે આ એક્સપોનું ક્લોઝિંગ સેરેમની યોજાઈ અને એક્સપોની જો હું વાત કરું તો 150 ઉપરાંતના સ્ટોલ જે એક્ઝિબિટરે અહીંયા પાર્ટિસિપેટ કર્યું હતું, જેની અંદર આ 3 દિવસની અંદર અરાઉન્ડ 12,000થી વધારે પાર્ટિસિપેન્ટ વિઝિટરે અહીંયા વિઝિટ કરી અને આ એક્સપોને ખૂબ જ સુંદર રીતે, સારી રીતે એને સક્સેસ બનાવ્યો. એ બદલ અમારા એસોસિએશન મેમ્બરના કમિટી મેમ્બરોને, રઘુનંદનજી તેમજ અમારા પૂરા સ્ટાફને સર્વેનો હું આભાર માનું છું. સાથે સાથે પ્રેસ મીડિયાના મિત્રોએ પણ જે રીતે સપોર્ટ કર્યો છે એમનો પણ હું આ તકે દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. છેલ્લા 16 વર્ષથી સતત ઇન્ડસ્ટ્રીયલ એક્સપો થઈ રહ્યો છે, જે 16મું એડિશન હતું, પરંતુ છેલ્લા 2 વર્ષથી આપણે વાતાનુકૂલિત વાતાવરણમાં એક્સપોનું આયોજન કરી રહ્યા છીએ, જે સફળતાપૂર્વક આજરોજ પાર પડેલ હતું. 140થી વધારે પાર્ટિસિપન્ટ ભાગ લીધેલ હતો. સાથે સાથે અંદાજે 12,000થી વધારે લોકોએ મુલાકાત લીધી છે અને એક્સપોમાં જે કંઈ ડિસ્પ્લે હતું એનું નવીન ટેકનોલોજી જે આવેલી હોય એનો લાભ લીધેલો છે અને આવનાર દિવસોમાં બી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા અવિરતપણે આવા એક્સપોનું વધુને વધુ સારી રીતે આયોજન કરતું રહેશે. એ બદલ અમે ખાતરી આપીએ છીએ. અને બીજું કે આ એક્સપો દરમિયાન પાર્ટિસિપેન્ટ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, મેનેજિંગ કમિટીના મેમ્બરો તથા પ્રેસ મીડિયા તથા તમામ નામી અનામી લોકોએ જે અમને સાથ સહકાર આપ્યો છે એ લોકોનો બી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અસ્તુ. ભરૂચના વોર્ડ નંબર 8માં ભાજપના ઉમેદવારોને સ્થાનિકોના રોષનું ભોગ બનવું પડ્યું હતું. ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવતા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. પાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ગતરોજ સાંજે વોર્ડ નંબર 8ના વિસ્તારમાં પ્રચાર કરી રહેલા ભાજપના ઉમેદવારો સ્થાનિક રહેવાસીઓએ ઘેરાવો કરી વિરોધ નોંધાવ્યો હતો. રહેવાસીઓએ આક્ષેપ કર્યો હતો કે તેમના વિસ્તારમાં કોઈ વિકાસ કાર્યો થયા નથી અને ઉમેદવારો સામે નારાજગી વ્યક્ત કરી હતી. સ્થાનિકોનો વિરોધ વધતા ઉમેદવારોએ પરિસ્થિતિ વધુ ઉગ્ર ન બને તે માટે શાંતિપૂર્ણ રીતે ત્યાંથી આગળ વધવાનું પસંદ કર્યું હતું. જો કે આ સમય દરમિયાન એક મહિલા સાથે ભાજપના ઉમેદવારોએ ધક્કામુક્કી કરી અને ગાળાગાળી અને અપશબ્દો પણ ઉચ્ચાર્યા હતા તેવું સામે આવ્યું છે. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ જામ્યો છે. ચૂંટણી પૂર્વે બનેલી આ રાજકીય ઘટનાથી રાજકીય સમીકરણો પર કેવી અસર કરશે તે તો આવનારો દિવસ જ સ્પષ્ટ કરશે. અમે લોકો પ્રચાર કરવા આવતા હતા. અમે લોકો સામે ગયા કે તમે અહીંયા ના ઉતરો, તમે અમારું કશું જ કામ નથી કરતા, તમે શું લેવા અહીંયા ઉતરો છો? અત્યાર લગી તમે અહીંયા જોવા આવ્યા તો એ લોકો અમને ધક્કા મારીને અહીંયા લગી ઉતરી ગયા. પછી એ લોકોએ છે ને મારી મમ્મીને ધક્કો માર્યો. તો મારા માસીના છોકરા એવું કે મારી માસીને તું કેમ ધક્કો મારે છે? તો મેં એ છોકરાને બી ધક્કો માર્યો તો બીજો છોકરો આવીને મારો કોલર પકડી લીધો ને અમને મારવા લાગ્યા. એવું કે હટો, અમને અહીંથી જવા દો એવી રીતે હાથ ચલાકી કરવા લાગ્યા. એ લોકો એ ભાજપના લોકો હતા, ધનજીભાઈ ગોહિલ સાથે આવેલા હતા એ લોકો. અને પ્રચાર માટે આવેલા? હા, અહીંયા પ્રચાર માટે આવ્યા હતા. કેમ કે એ લોકો અમારું કશું કામ કરતા નથી અહીંયા ગાડી. તો અમે લોકોએ શું કામ અહીંયા આવવા દઈએ લોકોને? અમે ના જ કહીએ ને કે તમે અહીંથી જતા રહો, અમારું કશું કામ કર્યું નથી. ખાલી વોટ લેવા માટે જ અહીંયા ઉતરે છે, બાકી અહીંયા કોઈ જોવા આવતું જ નથી અહીંયા ગાડી કે શું છે શું નથી એવું. એવું સમારોહમાં આવ્યું છે કે તમારી જોડે જે ઘર્ષણ થયું એ મારી મમ્મીને ધક્કો માર્યો હતો ને મેં કીધું કે એ છોકરાએ ધક્કો માર્યો મારી મમ્મીને. તો મારા માસીના છોકરો વચ્ચે કે કેમ મારી માસીને ધક્કો મારે છે? તો મેં એ છોકરાને કીધું કે કેમ તું ધક્કાધક્કી કરે છે? તે બીજો છોકરો આવીને મારો કોલર પકડી લીધો ને અમને હાથ ચાલાકી કરવા લાગ્યો. એવું કે અમને લોકોને અહીંથી જવા દો એવું કે. વાગરા વિધાનસભાની ભાડભૂત જિલ્લા પંચાયત બેઠક પર ભરૂચ જિલ્લા ભાજપની વિકાસ સંકલ્પ સભા યોજાઈ હતી. વાગરા વિધાનસભામાં સમાવિષ્ટ ભાડભૂત જિલ્લા પંચાયત બેઠક પર વિકાસ સંકલ્પ સભા પવિત્ર માં નર્મદા નદીના કિનારે આવેલ
ભારેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાઈ હતી. સંમેલન પહેલાં ડૉક્ટર પ્રશાંત કુરા સહિત આગેવાનોએ ભારેશ્વર મહાદેવની આરતી દર્શન પૂજન કરી આશીર્વાદ સાથે વિજય વિકાસનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. જનસભાને સંબોધતા ડૉક્ટર પ્રશાંત કોરાતે ભાજપના બૂથ લેવલથી પ્રદેશ સુધીના કાર્યકરો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે કરેલા વિકાસના કામોનો હિસાબ આપી જનજનનો વિશ્વાસનો મત મેળવી રહ્યા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં જ ભાજપે 700થી વધુ બેઠકો બિનહરીફ વિજય મેળવ્યો છે. ભરૂચ જિલ્લામાં પણ 12 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજય બન્યા છે. ત્યારે કોંગ્રેસ કે વિરોધ પક્ષ પાસે ઉમેદવાર જ ન હોવાનો પણ સૂર વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ પાસે ચૂંટણીનું કોઈ આયોજન નહીં હોવાને લીધે તેમને વધુમાં જણાવી દેશમાં નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના શાસનમાં વિકાસની વનથંભી યાત્રા આગળ ધપી રહી હોવાનું જણાવ્યું હતું. મહિલા અનામતનો વિરોધ કરનાર કોંગ્રેસીઓને દેશની નારી શક્તિ ક્યારેય માફ નહીં કરે તેવો મત વ્યક્ત કર્યો હતો. ગુજરાત સાથે ભરૂચ જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અભૂતપૂર્વ વિજય હાંસલ કરશે તેવો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો હતો. આ વચ્ચેનો આટલો પટ્ટો બની જતો ને બે બાજુ ખાલી રહી જતું, કેમ કે રૂપિયા ખવાઈ જતા કોંગ્રેસના સમયમાં. રોડની મંજૂરી તો પૂરી હોય પણ એ પટ્ટો જ બનાવતા દેખાડા પૂરતો. આજે માન્ય નરેન્દ્ર મોદીજી 100 રૂપિયા દિલ્હીથી મોકલે છે અને 125 રૂપિયાનું કામ ગામડાની અંદર થાય છે કે નહીં? ગ્રામ પંચાયતના ખાતાની અંદર સીધા પૈસા દિલ્હીથી આવે છે અને સરપંચો આજે પોતાના ગામનું જે પણ વિકાસનું કામ હોય નક્કી કરી શકે છે. એ વ્યવસ્થા દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ કરી છે. ગુજરાત પ્રદેશની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો અત્યારે જોરદાર માહોલ જામેલો છે. આગામી 26 તારીખે મતદાનનો દિવસ છે. લગભગ 10,000થી વધારે સીટો પર સ્થાનિક સ્વરાજની સીટો પર ચૂંટણી છે અને અમારા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના 10,000થી વધારે કાર્યકર્તાઓ ચૂંટણી લડી રહ્યા છે. આજે ભરૂચ જિલ્લાની અંદર પણ ભારભૂત ખાતે એક ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાની અંદર ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અમારા અધ્યક્ષ પ્રકાશભાઈના નેતૃત્વમાં 12 જેટલી સીટો પર બિનહરીફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી થયા છે. આજે આ વાગરા વિધાનસભાનું સંમેલન છે અને અહીંના અમારા લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી અરુણસિંહજી દ્વારા એક ભવ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનની અંદર અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પોતે ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ અગત્યના કારણોસર એ ઉપસ્થિત રહી નથી શક્યા. પરંતુ આખા ગુજરાતની અંદર જે રીતે એમનો જન સમર્થન યાત્રાના સંદર્ભે પ્રવાસ ચાલી રહ્યો છે અને અમારા માન્ય મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, ત્રણેય લોકોનો ગુજરાતભરની અંદર પ્રવાસ ચાલી રહ્યો છે. જે રીતે આખા ગુજરાતની અંદર ગુજરાતના લોકોએ ભારતીય જનતા પાર્ટી અને સવિશેષ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્ર મોદીજી પર વિશ્વાસ મૂક્યો છે અને ચૂંટણીનું મતદાન થાય એ પહેલાં જ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના 700થી વધારે ઉમેદવારો બિનહરીફ વિજયી થયા છે. એ દર્શાવે છે કે કોંગ્રેસની પાસે અને વિરોધ પક્ષ પાસે ઉમેદવાર પણ નથી અને ચૂંટણી મેનેજમેન્ટ પણ નથી. ગુજરાતની અંદર આવડી મોટી ચૂંટણી થતી હોય, મિની વિધાનસભાનું સેમિફાઇનલ હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બૂથથી લઈને પ્રદેશ સુધીના બધા જ કાર્યકર્તાઓ ખૂબ મહેનત પરિશ્રમ કરીને લોકો પાસે કરેલા કામનો હિસાબ આપીને એમનો પ્રેમ અને મત જીતવા માટે થઈને લોકો પાસે અપીલ કરી રહ્યા છે. ભરૂચમાં સમસ્ત વનકર સમાજ ભરૂચ ક્રિકેટ ટુર્નામેન્ટ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરમાં રમતગમત પ્રત્યેના ઉત્સાહને પ્રોત્સાહન અને સમાજના યુવાનોમાં એકતા વધે તે આશયથી એક દિવસીય સમસ્ત વનકર સમાજ ભરૂચ ક્રિકેટ ટુર્નામેન્ટ 2026નું મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ નવેઠા દ્વારા આજે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા ડીએસપી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં ખેલાડીઓ, સમાજના આગેવાનો તેમજ રમત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પૂર્વ ધારાસભ્ય અને દીવ અને દમણના ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ હાજર રહ્યા હતા, જેમને ખેલાડીઓને રમતગમતમાં શિસ્ત, એકતા અને સ્પોર્ટમેન સ્પિરિટ જાળવવા માટે પ્રેરણા આપી હતી. આ પ્રસંગે મા મણિબા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન
ધનજી પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ટુર્નામેન્ટના સફળ આયોજન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ટુર્નામેન્ટમાં જિલ્લાની 10 ટીમો ભાગ લઈ રહી છે, જેના કારણે ખેલાડીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આયોજકોના જણાવ્યા મુજબ આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉપદેશ સમાજમાં એકતા વધારવાનો અને યુવાનોને રમતગમત તરફ પ્રોત્સાહિત કરવાનો છે. આગામી દિવસોમાં રસપ્રદ મેચો યોજાવાની છે, જેને લઈને રમત પ્રેમીઓમાં ભારે આતુરતા જોવા મળી રહી છે. આ પ્રસંગે દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ સુનિલ ભટ્ટ, પાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, સમાજના આગેવાન રાજેન્દ્ર સુતરિયા, સમાજના આગેવાન કાંતિભાઈ પરમાર સહિતના સમાજના આગેવાનો ઉપસ્થિત રહી યુવાનોને ઉત્સાહ પૂરો પાડ્યો હતો. જ્યારે આ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા મનીષ પરમારે અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. આજરોજ મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ જિલ્લા વણકર સમાજના યુવાનોને એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે. આ એસપી ગ્રાઉન્ડ પર આજે આ ભરૂચ જિલ્લાના વણકર સમાજના યુવાનો ક્રિકેટ રમી રહ્યા છે અને આ ક્રિકેટ એટલે કે વણકર સમાજના ભાઈઓ એકબીજાને મળે, એકતા થાય અને સમાજના કાર્યોની અંદર પણ પ્રોત્સાહિત થાય અને સાથે સાથે આ અમારું આ પહેલું પગથિયું છે. આવનાર સમયની અંદર વણકર સમાજના તમામ ભાઈઓ ભેગા મળી અને આપણે એક સમાજની એકેડેમી પણ ઊભી કરીએ. આ એકેડેમીની અંદર આપણે ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ અને એ લોકોના પણ સાથ સહકારથી આપણા ભાઈઓ આગળ વધે એવા શુભ આશયથી આજનું આયોજન કરેલ છે. ભરૂચના એસપી ગ્રાઉન્ડ ઉપર આજે મા મણિબા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત એક સામાજિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન માનનીય ધનજીભાઈ પરમારે કરવામાં આવ્યું છે. સમાજના બધા જ ઈચ્છુક પ્લેયરો એ આજે ભાગ લીધો છે. 10 ટીમોએ ભાગ લીધો છે અને એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તો આ તબક્કે જે 10 ટીમના સૌ પ્લેયરને અને આયોજકોને હૃદયથી અભિનંદન આપું છું, શુભકામનાઓ આપું છું. આ એક મિત્રતા, ફેલોશિપ અને ફ્રેન્ડશિપ વધે એવા ઉમદા હેતુથી આ પ્રથમ વખત આ સામાજિક ટુર્નામેન્ટ રમાઈ રહી છે. હૃદયથી ધનજીભાઈ અને આખી એમની જે કમિટીની ટીમ છે એ તમામ આગેવાનોને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.